અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજનો ભૂત ફરી ધૂણ્યું છે. ભાજપ કોંગ્રેસ વચ્ચે વાર પલટવાર. અમદાવાદમાં વિવાદિત ભ્રષ્ટાચાર બનેલો હાટકેશ્વર બ્રિજ આખરે ક્યારે તૂટશે તે સવાલ છે. બીજી તરફ જો તૂટશે તો ખર્ચ કોણ ભોગવશે તેની પર ચર્ચા પણ છે. અમદાવાદ મહાનગરપાલિકા કે પછી જૂની કંપની આ ખર્ચ ભોગવશે? કાયદાકીય રીતે આ બ્રિજનો ખર્ચ કોણે ભોગવવો જોઈએ એ સવાલ આજે ફરી ઉભો થયો છે. અમદાવાદ હાટકેશ્વર બ્રિજ વર્ષ 2022થી બંધ છે. વર્ષ 2022થી 2024 સુધી આ મામલે કોર્પોરેશન લાચાર રહ્યું છે. પરંતુ અચાનક જ રાજસ્થાનની એક કંપનીએ ટેન્ડર 52 કરોડનું ભર્યા બાદ વિપક્ષ દ્વારા ફરી આક્ષેપ કરવામાં આવ્યા કે બ્રિજનો ખર્ચ અમદાવાદ મહાનગરપાલિકાની તિજોરી પર ન પડવો જોઈએ. જૂની કંપની બ્રિજ તોડવાનો ખર્ચ ભોગવે તેવી કોંગ્રેસે માંગ કરી હતી. બ્રિજ તોડવા માટે આખરે 4 વખત ટેન્ડર બહાર પાડ્યા હતા. રાજસ્થાનની એક કંપનીનું સિલેક્શન થયું છે. વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે આક્ષેપ કર્યા કે 40 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં જો ભ્રષ્ટાચાર ન થયો હોત તો નવો બ્રિજ બનાવવો પડ્યો ન હોત. 40 કરોડ અને નવા 52 કરોડ એમ કુલ 92 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થશે. દિવાળીના તહેવારો દરમિયાન વધારાની એસટી બસો દોડાવાશે. દિવાળી પર વતન જવા સરળતાથી મળી રહેશે એસટી બસ. સરકાર દ્વારા દિવાળીના તહેવારને લઈ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ તમામ માહિતી આપી. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના શ્રમજીવીઓ સુરતમાં મોટા પ્રમાણમાં વસે છે, ત્યારે દિવાળીના તહેવારે પોતાના વતનમાં જવા માટે તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકારે સુરત અને અમદાવાદથી એક્સ્ટ્રા બસોનું આયોજન કર્યું છે. તારીખ 24 ઓક્ટોબરથી લઈ 27 સુધી 2200થી વધુ બસો દોડશે, જેમાં સૌરાષ્ટ્રની બસો વરાછા રોડ પર ધારુકા કોલેજના ગ્રાઉન્ડમાંથી ઉપડશે, જ્યારે લાભપાચમ સુધી અમદાવાદની બસોનું સંચાલન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી થશે. આ સાથે સાથે કોઈ પરિવાર કે સોસાયટીમાંથી આખી બસનું બુકિંગ કરાશે તો તેમને ડોર ટુ ડોર પિકઅપ અને ડ્રોપની સુવિધા આપવામાં આવશે. વધુમાં ગૃહ રાજ્યમંત્રીએ માહિતી આપતા કહ્યું કે જો વધુ બસની ડિમાન્ડ હશે તો હજુ એક્સ્ટ્રા બસો પણ મૂકવામાં આવશે. ગણેશ વિસર્જન અને મોહરમના તહેવારમાં પોલીસ બની સતર્ક. રાજપીપળામાં પોલીસની ફ્લેગ માર્ચ. સુરતમાં ગણેશ મહોત્સવમાં કાંકરી ચાળો થયા બાદ રાજ્યભરની પોલીસ સતર્ક બની ગઈ છે. ગણેશ વિસર્જન અને મહોરમના તહેવારને લઈને રાજપીપળા પોલીસ એક્શન મોડ પર છે. તહેવારો દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે રાજપીપળા પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું. શાંતિ ડહોળાય એવી ઘટના રાજપીપળામાં ન બને તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા રાજપીપળા શહેર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજી. બેઠકમાં ગણેશ મંડપ આયોજકો અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે શાંતિ જાળવવા પોલીસે નગરજનોને અપીલ કરી. આ દરમિયાન ગણેશ વિસર્જનને લઈને પણ મહત્વનો નિર્ણય લેવાયો, જેમાં આ વખતે કૃત્રિમ તળાવમાં ગણેશ મૂર્તિનું વિસર્જન નહીં કરવામાં આવે, જો કે વિસર્જન માટે પાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. ભાદરવી પૂનમને લઈને ધમધમી ઉઠ્યા અંબાજીના રસ્તા. અલગ જ પોશાકમાં રાજકોટથી અંબાજી જવા નીકળ્યો સંઘ. ડીજેના તાલ, માં અંબાના નાદ અને કંઈક અલગ જ પોશાક. આ દ્રશ્યો અંબાજી પગપાળા જતા સંઘના છે. રાજકોટથી અંબાજી પગપાળા જવા નીકળેલો આ સંઘ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. એક જેવા વિશેષ પોશાક સાથે માતાજીના ગુણગાન ગાતા ભક્તો ઉમટ્યા. પગપાળા અંબાજી જતો રાજકોટનો સંઘ મહેસાણા પહોંચ્યો હતો. આ સંઘ છેલ્લા 23 વર્ષથી રાજકોટથી અંબાજી જાય છે. દર વર્ષે અલગ અલગ પોશાક સાથે આ સંઘના લોકો નીકળે છે. પગપાળા જતા આ 125 ભક્તોના અનોખા પોશાકે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું. આ સંઘના ભક્તોએ 16 દિવસના 16 ડ્રેસ તૈયાર કર્યા છે. ભાતીગળ સંસ્કૃતિના અલગ અલગ ડ્રેસ પહેરી ગરબા ગાતા શ્રદ્ધાળુઓ અંબાજીના રસ્તા પદયાત્રા કરતા નીકળ્યા હતા. અંબાજીમાં મોહનથાળના પ્રસાદ માટે ભક્તોની લાંબી કતાર. ભાદરવી પૂનમને લઈને અંબાજી તરફ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. લાખો શ્રદ્ધાળુ માં અંબેના દર્શને આવે છે, ત્યારે શ્રદ્ધાળુ દર્શન કર્યા બાદ મોહનથાળનો પ્રસાદ લેવાનું ચૂકતા નથી. એવું પણ માનવામાં આવે છે કે જે કોઈ મોહનથાળનો પ્રસાદ લીધા વગર જાય તો યાત્રા અધૂરી રહે, જેને લઈ અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ કેન્દ્ર પર પ્રસાદ લેવા માટે લાંબી કતારો લાગી હતી. લોકોમાં મોહનથાળના પ્રસાદની માંગ વધતા મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રસાદ વિતરણના 16 સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. મંદિર પરિસર જ નહીં, મંદિરની બહાર પણ પ્રસાદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ વખતે લાખો રૂપિયાનો મોહનથાળનો પ્રસાદ વેચાઈ રહ્યો છે. એટલું જ નહીં, અંબાજી મંદિર દ્વારા ચીકીના પ્રસાદ વેચાણ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પણ ચીકીનું વેચાણ ઓછું હોવાથી ચીકીના વેચાણ માટે માત્ર 2 સ્ટોલ જ કરવામાં આવ્યા છે. આ વખતે સરેરાશ 1 લાખ મોહનથાળના પેકેટની સામે ચીકીના માત્ર 4 થી 5 હજાર પેકેટનું વેચાણ થઈ રહ્યું છે. અને એ પણ યાત્રિકોની ચીકીની માંગ ખૂબ ઓછી હોવાથી મોહનથાળના પ્રસાદ કેન્દ્ર વધુ બનાવાયા છે. મોબાઈલનો યુગ છે, ત્યારે પદયાત્રીઓમાં મોબાઈલ ચાર્જિંગનો કેમ્પ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો. અંબાજી તરફના રસ્તાઓ પદયાત્રીઓથી ધમધમી ઉઠ્યા. અંબાજી મેળાનો આજે 3જો દિવસ છે, ત્યારે અવિરતપણે ભક્તો પગપાળા નીકળીને માં અંબાના ધામે પહોંચી રહ્યા છે. ભક્તોની સેવા માટે અનેક સેવા કેમ્પો અંબાજીના રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે. જો કે જલોત્રા પાસે બનાવેલા મોબાઈલ ચાર્જિંગ કેમ્પ
પગપાળા જતા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દૂર દૂરથી માના ધામ સુધી પગપાળા આવતા ભક્તોના મોબાઈલ ચાર્જ રહે તે માટે ધાનેરાના હરિમિત્ર મંડળ દ્વારા જલોત્રા પાસે મોબાઈલ ચાર્જિંગનો કેમ્પ શરૂ કરાયો છે. ધાનેરાના મિત્રો અંબાજી પગપાળા જઈ રહ્યા હતા ત્યારે તેમને મોબાઈલ ચાર્જ કરવામાં બહુ જ તકલીફ પડતી હતી. મોબાઈલ બંધ રહેતા પરિવારજનો પણ મુશ્કેલી અનુભવતા હતા. તેથી ધાનેરાના મિત્રોએ ભેગા મળી પાલનપુર અંબાજી રોડ પર જલોત્રા પાસે મોબાઈલ ચાર્જિંગ કરવા માટેનો કેમ્પ બનાવ્યો. આ કેમ્પમાં 25 કંપનીઓના અલગ અલગ પિન ધરાવતા ચાર્જરો લગાડવામાં આવ્યા. આ ચાર્જરથી 24 કલાક ભક્તો પોતાના મોબાઈલ ચાર્જ કરી શકે છે. અંબાજીમાં મેળાના સારવાર કેન્દ્રમાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા. યાત્રાધામ અંબાજીમાં આજે મેળાનો ત્રીજો દિવસ. યાત્રિકોને શારીરિક કોઈ તકલીફ ન થાય તે માટે ચાચર ચોકમાં પ્રાથમિક સારવાર કેન્દ્ર ઊભું કરાયું છે. આ સારવાર કેન્દ્રમાં રોજના 1000 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, પરંતુ આ સારવાર કેન્દ્રમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. દર્દીઓની સંખ્યા વધતા સારવાર કેન્દ્રની જગ્યા સાંકડી પડી છે. ઘણી વખત દર્દીઓ વધી જતા ટેન્ટની બહાર પણ સારવાર આપવી પડે છે. દર્દીના સગાએ કહ્યું, સારવાર કેન્દ્રમાં એકમાત્ર પંખો હોવાથી દર્દીને હાલાકી પણ પડે છે. દર્દીના સગા પંખાના ભાવે પૂંઠાથી હવા નાખતા નજરે પડ્યા. હોસ્પિટલમાં બેડની સંખ્યા પણ ઓછી છે. અંબાજીમાં મોહનથાળના પ્રસાદ માટે ભક્તોની લાંબી કતાર. ભાદરવી પૂનમને લઈને અંબાજી તરફ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. લાખો શ્રદ્ધાળુ માં અંબેના દર્શને આવે છે ત્યારે શ્રદ્ધાળુ દર્શન કર્યા બાદ મોહનથાળનો પ્રસાદ લેવાનું ચૂકતા નથી. એવું પણ માનવામાં આવે છે કે જે કોઈ મોહનથાળનો પ્રસાદ લીધા વગર જાય તો યાત્રા અધૂરી રહે. જેને લઈ અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ કેન્દ્ર પર પ્રસાદ લેવા માટે લાંબી કતારો લાગી હતી. લોકોમાં મોહનથાળના પ્રસાદની માંગ વધતા મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રસાદ વિતરણના 16 સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. મંદિર પરિસર જ નહીં, મંદિરની બહાર પણ પ્રસાદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ વખતે લાખો રૂપિયાનો મોહનથાળનો પ્રસાદ વેચાઈ રહ્યો છે. એટલું જ નહીં, અંબાજી મંદિર દ્વારા ચીકીના પ્રસાદ વેચાણ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પણ ચીકીનું વેચાણ ઓછું હોવાથી ચીકીના વેચાણ માટે માત્ર 2 સ્ટોલ જ કરવામાં આવ્યા છે. આ વખતે સરેરાશ 1 લાખ મોહનથાળના પેકેટની સામે ચીકીના માત્ર 4 થી 5000 પેકેટનું વેચાણ થઈ રહ્યું છે. અને એ પણ યાત્રિકોની ચીકીની માંગ ખૂબ ઓછી હોવાથી મોહનથાળના પ્રસાદ કેન્દ્ર વધુ બનાવાયા છે. મોબાઈલનો યુગ છે ત્યારે પદયાત્રીઓમાં મોબાઈલ ચાર્જિંગનો કેમ્પ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો. અંબાજી તરફના રસ્તાઓ પદયાત્રીઓથી ધમધમી ઉઠ્યા. અંબાજી મેળાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે અવિરતપણે ભક્તો પગપાળા નીકળીને માં અંબાના ધામે પહોંચી રહ્યા છે. ભક્તોની સેવા માટે અનેક સેવા કેમ્પો અંબાજીના રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે. જો કે જલોત્રા પાસે બનાવેલા મોબાઈલ ચાર્જિંગ કેમ્પ પગપાળા જતા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દૂર દૂરથી માના ધામ સુધી પગપાળા આવતા ભક્તોના મોબાઈલ ચાર્જ રહે તે માટે ધાનેરાના હરિમિત્ર મંડળ દ્વારા જલોત્રા પાસે મોબાઈલ ચાર્જિંગનો કેમ્પ શરૂ કરાયો છે. ધાનેરાના મિત્રો અંબાજી પગપાળા જઈ રહ્યા હતા ત્યારે તેમને મોબાઈલ ચાર્જ કરવામાં બહુ જ તકલીફ પડતી હતી. મોબાઈલ બંધ રહેતા પરિવારજનો પણ મુશ્કેલી અનુભવતા હતા. તેથી ધાનેરાના મિત્રોએ ભેગા મળી પાલનપુર અંબાજી રોડ પર જલોત્રા પાસે મોબાઈલ ચાર્જિંગ કરવા માટેનો કેમ્પ બનાવ્યો. આ કેમ્પમાં 25 કંપનીઓના અલગ અલગ પિન ધરાવતા ચાર્જરો લગાડવામાં આવ્યા. આ ચાર્જરથી 24 કલાક ભક્તો પોતાના મોબાઈલ ચાર્જ કરી શકે છે. અંબાજીમાં મેળાના સારવાર કેન્દ્રમાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા. યાત્રાધામ અંબાજીમાં આજે મેળાનો ત્રીજો દિવસ. યાત્રિકોને શારીરિક કોઈ તકલીફ ન થાય તે માટે ચાચર ચોકમાં પ્રાથમિક સારવાર કેન્દ્ર ઊભું કરાયું છે. આ સારવાર કેન્દ્રમાં રોજના 1000 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, પરંતુ આ સારવાર કેન્દ્રમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. દર્દીઓની સંખ્યા વધતા સારવાર કેન્દ્રની જગ્યા સાંકડી પડી છે. ઘણી વખત દર્દીઓ વધી જતા ટેન્ટની બહાર પણ સારવાર આપવી પડે છે. દર્દીના સગાએ કહ્યું, સારવાર કેન્દ્રમાં એકમાત્ર પંખો હોવાથી દર્દીને હાલાકી પણ પડે છે. દર્દીના સગા પંખાના ભાવે પૂંઠાથી હવા નાખતા નજરે પડ્યા. હોસ્પિટલમાં બેડની સંખ્યા પણ ઓછી છે.